રાતનો સમય હતો. જંગલમાં ચારેય બાજુ ભયાનક અંધારું છવાયેલું હતું. દૂર દૂર સુધી કોઈ જાનવર નજર આવી રહ્યું ન હતું. ત્યારે જંગલની બહાર એક ખૂંખાર સિંહ પોતાના 3 સાથીઓ અને 2 વરુ અને એક કાળી બિલાડી સાથે ત્યાં આવે છે. સિંહ: આ જંગલના પ્રાણીઓ ખૂબ જ સ્વાદિષ્ટ છે, ચાલો અંદર જઈને શિકાર કરીએ. વરુ: નેકી ઓર પૂછ, ચાલો ચાલો. બિલાડી: શું ચાલો ચાલો? આ શેર સિંહનું જંગલ છે, ખબર છે ને શેરસિંહ કોણ છે? વરુ: અરે, આપણે છુપાઈને શિકાર કરી લેશું ને. બિલાડી: પણ જો તેને આપણને જોઈ લીધા તો એક જ ઝટકે મોતની નીંદ સુવડાવી દેશે. વરુ: બિલાડી સાચું કહે છે, આપણે શેરસિંહના જંગલમાં નહીં જઈએ. આ જંગલમાં જવું એટલે મોતને આમંત્રણ આપવું છે. આવાજ: શેરસિંહના ડરથી જંગલમાં પ્રવેશ કરવાની કોઈની પણ હિંમત ન હતી અને બધા ખૂંખાર જાનવરો ત્યાંથી પાછા જતા રહે છે. બીજા દિવસે શેરસિંહ પોતાની ગુફાની બહાર બેઠો હતો ત્યારે ત્યાં જંગલના કેટલાક પ્રાણીઓ આવે છે. હરણ: ગજબ થઈ ગયું શેરસિંહ. શેરસિંહ: શું થયું હરણ? રીંછ: મહારાજ, આજે પણ જંગલમાંથી એક જાનવરની હત્યાના સમાચાર આવ્યા છે કે કોઈએ તેને બેરહેમીથી મારીને ખાઈ લીધો છે. મહારાજ, કંઈક કરો. અમારા જંગલમાં બહારના ખૂંખાર જાનવરો આવીને અને અમારા સાથીઓને મારી રહ્યા છે. વાંદરો: હા મહારાજ, તે આંધીની જેમ આવે છે અને તોફાનની જેમ જતા રહે છે. શેરસિંહ: મારા હોવા છતાં તેમની આટલી હિંમત? ગધેડો: અમને તમારી તાકાત પર પૂરો ભરોસો છે શેરસિંહ. શેરસિંહ: તમે લોકો ચિંતા ના કરો, તમારી રક્ષા કરવી મારું કર્તવ્ય છે. બધા પ્રાણીઓ નિશ્ચિંત થઈને પોતપોતાના ઘરે જતા રહે છે. ત્યારે બીજા દિવસે વાંદરો, શિયાળ, હરણી અને ગધેડો ઊભા રહીને વાત કરી રહ્યા હોય છે. બલ્લુ વાંદરો: દોસ્તો, બોર ખાવાનું મન થયું છે, બોલો શું કરીએ? હરણ: જો બલ્લુ, જંગલની બહાર જવું બરાબર નથી, કારણ કે જંગલની બહારનો વિસ્તાર ખતરાથી ભરેલો છે. શિયાળ: આપણે શેરસિંહને પૂછ્યા વગર જંગલની બહાર ન જવું જોઈએ. ગધેડો: હવે આપણે બાળકો નથી રહ્યા, આવી નાની નાની વાત શેરસિંહને શા માટે પૂછવી? બલ્લુ વાંદરો: હા, હવે આપણને કોઈનાથી ડરવાની જરૂર નથી, ચાલો. આવાજ: ચારે મિત્રો શેરસિંહની પરવાનગી વિના જંગલની બહાર બોર તોડવા જતા રહે છે. શિયાળ: દોસ્તો, આ વિસ્તાર ખતરનાક છે, જલ્દી જલ્દી બોર લઈને આપણે અહીંથી પાછા ફરવું જોઈએ. આવાજ: ત્યારે જ અચાનક ત્યાં બીજા જંગલના સિંહ, ચિત્તો, વરુ અને ઝરખ આવીને તેમને ઘેરી લે છે. સિંહ: હા 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 હા, આને કહેવાય કિસ્મત. આજે શિકાર પોતે ચાલીને આપણી પાસે આવ્યો છે. હરણ: અરે બાપ રે, આ બધું ક્યાંથી આવી ગયું? વરુ: અહીં તેમને બચાવવા શેરસિંહ નથી આવી શકતો, એટલે ડરવાની કોઈ વાત નથી. ઝરખ: હવે આપણે તેમને નોચીને ખાઈશું, હા હા હા. આવાજ: પોતાને મોતના મોંમાં જોઈને બલ્લુ વાંદરો: અરે, જીવ બચાવવો હોય તો અહીંથી ભાગો. આવાજ: ચારે મિત્રો ભાગવા લાગે છે અને તેમની પાછળ તે ખૂંખાર જાનવરો પણ ભાગવા લાગે છે. હરણ: તે જુઓ ગુફા, ચાલો ગુફામાં છુપાઈ જઈએ. આવાજ: ચારે જાનવરો જીવ બચાવવા માટે એક ગુફામાં છુપાઈ જાય છે અને ગુફાના દરવાજાને પથ્થરથી બંધ કરી દે છે. થોડી જ વારમાં ખૂંખાર જાનવરો ત્યાં આવી જાય છે. સિંહ: ક્યાં ગયા તે બધા? હમણાં તો અહીં જ હતા. ચિત્તો: અહીં ક્યાંક છુપાયા હશે, આપણે અહીં જ બેસીને તેમની રાહ જોઈએ છીએ, છેવટે ક્યાં જશે? આવાજ: બધા ખૂંખાર જાનવરો ગુફાની બહાર બેસીને તેમની રાહ જોવા લાગે છે. ત્યાં જ વાંદરો અને તેના સાથીઓ ગુફામાં અંદર છુપાઈને બેઠા હોય છે. ત્યારે તિરાડમાંથી જોઈને હરણી બોલે છે કે
હરણી: બધા તો બહાર જ ઊભા છે, હવે આપણે બહાર કેવી રીતે નીકળશું? શિયાળ: આ ગુફામાં તો મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. બલ્લુ વાંદરો: જો જીવતા રહેવું હોય તો આપણે બધાએ અહીં જ બેસવું પડશે. અવાજ: એમ જ ઘણા કલાકો વીતી જાય છે. શિયાળ: મને તો ખૂબ જ ભૂખ લાગી છે, જો મને ખાવાનું નહીં મળે તો હું મરી જઈશ. ગધેડો: તું ચિંતા ના કર, જો તું મરી ગઈ હોય તો હું તારી લાશને મારી પીઠ પર લાદીને ઘરે પહોંચાડી દઈશ. બલ્લુ વાંદરો: અરે ગધેડા, આ કોઈ મજાકનો સમય નથી. ગધેડો: સોરી. શિયાળ: ઠીક છે, હવે તારા દિમાગનો ઉપયોગ કરીને અમને અહીંથી બચીને જવાનો રસ્તો બતાવ. ગધેડો: મારામાં અક્કલ ઓછી હોય એટલે જ તો દુનિયાવાળા મને ગધેડો કહે છે, પણ તને તો ચાલાક શિયાળ કહે છે ને, એટલે દિમાગનો ઉપયોગ તો તારે જ કરવો પડશે. અવાજ: ગુફાની અંદરના પ્રાણીઓ ભૂખથી તડપી રહ્યા હતા, ત્યારે બહારના પ્રાણીઓ કહે છે: સિંહ: જુઓ, રાત થવાની છે, એટલે હવે આપણે ઘરે જવું જોઈએ. અવાજ: ત્યારે જ ગુફામાંથી કેટલાક અવાજો તેમને બહાર સંભળાય છે. શિયાળ: થોડી જ વારમાં આ લોકો અહીંથી જતા રહેશે અને ત્યારબાદ આપણે લોકો અહીંથી બહાર નીકળશું. અવાજ: શિયાળનો અવાજ સાંભળીને સિંહ બોલ્યો: સિંહ: સારું, તો શિકાર ગુફાની અંદર છે. સાથીઓ, હવે આપણે ક્યાંય નહીં જઈએ. ચિત્તો: હા, આપણે અહીં જ બેસીને તેમની રાહ જોઈશું. અવાજ: ચારે ખૂંખાર જાનવરો ગુફાની બહાર રાહ જોવા લાગે છે અને જોતામાં જ બીજા દિવસની સવાર થઈ જાય છે. હરણ: મહારાજ, કાલથી મારી હરણી ઘરે નથી પાછી ફરી, મને તેની ચિંતા થઈ રહી છે. શિયાળ: મારી શિયાળ પણ કાલથી પાછી નથી ફરી મહારાજ. બલ્લુ વાંદરાનો દીકરો: મહારાજ, મારા પિતાજી પણ આ લોકોની સાથે ગયા હતા, તે પણ પાછા ફર્યા નથી. ગધેડાનો દીકરો: મારા પિતાજી પણ. સિંહ: બધાની ફરિયાદ સાંભળીને શેરસિંહ બોલ્યો: શેરસિંહ: એક સાથે 4 પ્રાણીઓ ગુમ થયા છે, આનો અર્થ એ છે કે તેમને કોઈએ માર્યા નથી. વાઘ: હા, હોઈ શકે છે તે જીવતા હોય. શેરસિંહ: આપણે જલ્દી તેમને શોધવા પડશે. અવાજ: પેલી તરફ ગુફાની બહાર ઊભેલા ખૂંખાર પ્રાણીઓનો સબર તૂટી જાય છે. હવે તે વધારે રાહ જોઈ શકતા ન હતા. સિંહ: હવે હું મારા શિકારની વધારે રાહ જોઈ શકતો નથી. ઝરખ: તો હવે શું કરીએ સરદાર? ગુફાનો પથ્થર હટાવીને આપણે પણ ગુફાની અંદર જઈશું. અવાજ: ગુફાની તિરાડમાંથી જોઈને ગભરાતા હરણી બોલી: હરણી: હે ભગવાન, તે લોકો ગુફાનો પથ્થર હટાવીને અંદર આવવાની વાત કરી રહ્યા છે. અવાજ: આ સાંભળીને ચારેય પ્રાણીઓ ડરી જાય છે. બલ્લુ વાંદરો: જો જીવતા રહેવું હોય તો ગમે તેમ કરીને આપણે પોતાનો સંદેશો શેરસિંહ સુધી પહોંચાડવો જ પડશે. ગધેડો: પણ આપણે સંદેશો કેવી રીતે પહોંચાડીશું? બલ્લુ વાંદરો: ગીત ગાઈને. તું તારા બેસુરા અંદાજમાં ગાઈશ તો શેરસિંહ સુધી અમારો સંદેશો જરૂર પહોંચી જશે. અવાજ: જીવ બચાવવા માટે ગધેડો ગીત ગાવા લાગે છે. ગધેડો: ઊંચી. शेरसिंह आ जाओ, आकर हमारी जान बचाओ, ऊंची. आवाज: ગુફાની બહાર ખૂંખાર પ્રાણીઓ પથ્થર હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ને પેલી તરફ શેરસિંહ પોતાની ફૌજને લઈને ચારેયને શોધવા નીકળે છે. ત્યારે તેના કાનમાં ગધેડાનો અવાજ સંભળાય છે. ગધેડો: ઊંચી. शेरसिंह आ जाओ, आकर हमारी जान बचाओ, ऊंची. शेरसिंह आ जाओ और आकर हमारी जान बचाओ, आओ. शेरसिंह:
અરે, આ તો આપણા બેસુરા ગાયક ગધેડાનો અવાજ છે. વાઘ: જી મહારાજ, આ અવાજ તો આ તરફથી આવી રહ્યો છે. અવાજ: આ બધા અવાજની દિશામાં જાય છે અને પેલી તરફ ખૂંખાર પ્રાણીઓ પથ્થર હટાવી રહ્યા હોય છે. બલ્લુ વાંદરો: અરે, આ લોકોએ તો ગુફામાંથી પથ્થર હટાવી દીધો. જીવ બચાવો હોય તો જોરથી ગા. ગધેડો: ઊંચી ઊંચી શેરસિંહ, આ જાઓ, આકર અમારી જાન બચાવો. જી શેરસિંહ, આ જાઓ, આકર અમારી જાન બચાવો. આવો. સિંહ: હવે તમે નહીં બચી શકો છો. હા 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 હા. અવાજ: જેવો સિંહ તેમને મારવા માટે આગળ વધે છે, શેરસિંહ આવી જાય છે. શેરસિંહ: ઠહેરો. શેરસિંહ હજી જીવિત છે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તમે તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકો.